નમસ્કાર મિત્રો, એસકે રેસીપીમાં તમારું સ્વાગત છે। મોહનથાળ બનાવવા માટે આપણે સામગ્રી જોઈ લઈએ। દૂધ છે, ખાંડ છે, ઘી છે, મલાઈ છે, જાયફળનો પાવડર છે, એલાયચી પાવડર છે, કાજુ બદામ છે અને કલર છે ઓરેન્જ। હવે આપણે મોહનથાળનો ધાબો દઈશું દૂધ અને ઘીમાં। હવે આપણે આને જોઈ લઈએ। હવે આપણે લોટને ચાળી લઈએ। આ લોટ આપણે ધાબો દઈને મૂકેલો હતો, અડધો કલાક થઈ ગયો છે અને સરસ હવે ચાળી લઈએ જેથી આપણો લોટ એકદમ કરકરો થઈ જાય। લોટ સરસ ચડાઈ ગયો છે, તમે જોઈ શકો છો। સરસ મજાનો કણિયો આવો જોઈએ। ચલો સ્ટવ ચાલુ કરીએ। પહેલા કઢાઈ ચડાવીએ, ઘી ઉમેરીએ, ઘીને થોડું ગરમ થવા દઈએ। જે લોટ આપણે લીધો તો ચાળીને એ આપણે ઉમેરીએ। આપણે આને ત્યાં સુધી શેકવાનું છે જ્યાં સુધી તેનો કલર ચેન્જ ના થાય। આપણે આને ધીમા ગેસે શેકીશું। શેકવાની ઉતાવળ જરાય કરવાની નથી। લોટને શેકાતા 15 મિનિટ જેવું થશે। જ્યાં સુધી ઘી છૂટું ન પડે ત્યાં સુધી શેકવાનું છે, એનો કલર ચેન્જ ન થાય ત્યાં સુધી, અને ધીમા તાપે જ શેકવાનું છે। બે ચમચી ઘી ફરીથી ઉમેરીશું। આપણું મિશ્રણ હવે શેકાવા આવ્યું છે। સરસ સુગંધ આવી રહી છે। થોડી મલાઈ નાખીશું થોડી। મલાઈથી આપણો મોહનથાળ એકદમ પોચો રૂ જેવો થશે।
મિશ્રણ સરસ રીતે શેકાઈ ગયું છે. હવે તમે જોઈ શકો છો મિત્રો, આપણું મિશ્રણ સરસ રીતે શેકાઈ ગયું છે. હવે આપણે એને નીચે ઉતારી લઈએ અને 1 મિનિટ સુધી એને હલાવીશું, જેથી મિશ્રણ નીચે ચોંટે નહીં. મિશ્રણને હલાવીશું 1 મિનિટ સુધી, જેથી નીચે ચોંટે નહીં ને વધુ પડતું શેકાઈ ના જાય, કેમ કે કઢાઈ ગરમ હોય છે. એટલે આપણે 1 મિનિટ એને હલાવીશું, જેથી આપણું મિશ્રણ થોડું ઠંડુ પડે. કુકરમાં મૂકી દઈએ અને ચાસણીની તૈયારી કરી લઈએ. હવે આપણે ચાસણી બનાવી લઈએ. સ્ટવ ચાલુ કર્યો, પેન રાખીશું, ખાંડ નાખીશું. એટલી ખાંડ છે એનાથી અડધું પાણી લઈશું. ચાસણીને આપણે 2 તારની બનાવવાની છે. કલર નાખીશું, જેથી આપણો મોહનથાળ કલરફુલ બને. ચાસણી આપણે ચેક કરી લઈએ. 2 તારની ચાસણી થઈ ગઈ છે. ચાસણીને આપણે ઉતારી લઈએ. હવે આપણે ઇલાયચી પાવડર નાખીશું. જાયફળ નાખીશું. મિક્સ કરી દઈશું. મોલ્ડમાં ઠારી લઈશું મોહનથાળને. હવે મોહનથાળને આપણે ઠારી લઈશું મોલ્ડમાં. મેં મોલ્ડ પહેલેથી તૈયાર કરી રાખ્યું છે. કાજુ બદામથી એને ગાર્નિશ કરીશું. તો આપણો મોહનથાળ રેડી થઈ ગયો છે. એને આપણે અડધો કલાક આમ જ રહેવા દેવાનું છે રૂમ ટેમ્પરેચર પર. પછી એને ડિમોલ્ડ કરીશું. જોઈ શકો છો દાણેદાર મોહનથાળ તૈયાર થઈ ગયો છે. જો તમને અમારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. અને હા, તમને અમારી રેસીપી કેવી લાગે છે તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. થેન્ક યુ મિત્રો.